विक्रेतो कामा किल गोपकन्या मुरारिपादार्पित चित्तवृत्ति दध्यादिकं मोहवशादोचत् गोविंद दामो દરમાધવેતી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આવી જ ન હાલે. બોલો ગોપીનાથજી મહારાજની. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા આ સારાએ મહોત્સવના અધ્યક્ષ અને સંપ્રદાયનું ઘરેણું કહેવાય એવા વયોવૃદ્ધ તપોનિષ્ઠ દર્શન કરવાથી આપણા મનના પાપ બળી જાય એવા અમારે મોહન પ્રસાદ સ્વામી તથા આ મહોત્સવના પ્રેરક, મંદિરના પ્રેરક આયોજક એવા પરમ પૂજ્ય સદગુરુ પ્રભુચરણદાસ સ્વામી, એમના શિષ્ય જીવરાજભાઈ. આવી રીતે ક્યારે અચાનક અંધારા થઈ જશે કાંઈ ખબર નથી. આપણને એમ થાય હમણાં જ તો અમારી હારે બેઠા હતા, વાત કરતા હતા, એટલે ભાઈ અમારી આમ સાથે બીડી પીતા હતા અને બીડી જગતી રહીને ઓલાઈ ગયા. હા, ઓલાઈ જાય. આ મનુષ્યનો કાંઈ ભરોસો નથી. માટે વાલા ભક્તો, આવા આયોજનના લાભ લઈ લેવા. અમારે વક્તા છે નાના પણ બહુ સરસ, જાણે સુખદેવજી કથા કરતા હોય એવો આપણને આનંદ આવે. પરીક્ષિત સાંભળતા હોય અને આમ જુઓ આ ભક્તો છે ને બધા, આ બધા મુક્તો છે. જેમ પરીક્ષિત કથા સાંભળતા એવા બધા ભક્તો સ્વામિનારાયણના આશ્રિત છે. સ્વામિનારાયણના આશ્રિત ન હોય તો ગુણ બુદ્ધિવાળા જે અમારે પાઘડીઓ પહેરીને પાછળ બેઠા છે, આ બધા મુક્તો કથા સાંભળે છે. આ બધા દિવ્ય સંતો અમારે ગઢપુરથી ભાનુસ્વામી પધાર્યા છે, જેને ગઢપુરની કાયા પલટ કરી છે. ગોપીનાથજી મહારાજનો એની પર અનહદ રાજીપો છે. તથા અમારે ઠેઠ અમરોલીથી, સુરતથી હરિવલ્લભ સ્વામી, વસઈથી હરિસેવાદાસ સ્વામી, આ બાજુ અમારે ભક્તિ સંભવ સ્વામી સુરતથી પધાર્યા છે. તથા દરેક સંતો દર્શનીય, જેના દર્શન કરવાથી આપણા આંખના પાપ બળી જાય. નિષ્કુળાન સ્વામી કાંઈ ખોટું લખતા ન હોય. સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પુરાણ પુરુષોત્તમ ધામ. હાવ હેલું છે પણ આપણે અઘરું ન કરવું. હમણાં વાત કરતા હતા ને પૂજારી સ્થાપ્યા. આપણને એમ થાય સામાન્ય મંદિરમાં પૂજારી એક આરતી કરવી એમાં શું, પણ એનું કેટલું મહત્વ છે તમને 2 મિનિટમાં જ વાત કરું. અમે આજથી 10 વર્ષ પહેલાં ભુજ ગયા હતા. તો ભુજના માધાપુર ગામમાં 5 મંદિર છે. 2 મંદિર નવાવાસમાં, 2 મંદિર જૂનાવાસમાં, એમાં એક ત્રીજું મંદિર બહુ જૂનું. ત્યાં અમે 4:30 વાગ્યે બપોર પછી દર્શન કરવા ગયા. ત્યાં એક બાપા 80 વર્ષની ઉંમર અને બેઠા બેઠા મંદિરમાં હંજવારી વાળે. મેં પૂછ્યું, દાદા તમારી આટલી ઉંમર થઈ ગઈ અને તમે હવે સંજવારી ન વાળો તો કોઈ યુવાની આવે વાળી નાખે. મને કે સ્વામી, એની કીધેલી વાત તમને કહું છું. હું અહીંયા 30 વર્ષથી સેવા કરું છું. એક દિવસની મારી ઘટના, મારા શરીરમાં તાવ બહુ હતો અને હું મંદિર વાળતો હતો. તો
મંદિર વાળતા વાળતા હાથમાંથી હાવરણી પડી જાય, પાછી હાવડી પકડી લો, પાછું વાળો. 2-3 વખત આવું થયું ને, ત્યાં મને અવાજ આવ્યો સિંહાસનમાંથી, ચાખડીનો, ચટ ચટ ચટ. ભગવાન સ્વામિનારાયણ સિંહાસનમાંથી ઉતર્યા અને મારા હાથમાંથી હાવરણી લઈ લીધી. ભગત, તમારું નિયમ પૂરું, જાઓ. અમે વાળી નાખી અને ભગવાન સ્વામિનારાયણે મંદિર વાળ્યું. આ સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમા છે, આ મૂર્તિઓનો પ્રતાપ છે. વાલા ભક્તો, સામાન્ય તમે નહીં જાણતા. આ મંદિરો સંતો દાખલા કરી, બહુ સામાન્ય દાખલે મંદિર ન થાય હો જીવરાજભાઈ, બહુ દાખલો કરવો પડે મંદિરમાં. તમારે એક ઘર કરવું હોય ને તો અમને ઘણા કે સ્વામી થાકી જવાય હો, ઘર કોઈ રીતે પૂરું ન થાય, આ લાવો, ઓલું લાવો, ઓલું લાવો, ઓલું. પણ એ મંદિર કરવું ને, એ સંતો આ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે માળી રૂપે મૂક્યા છે. બગીચો તો છે, પણ જો આ માળી ન હોય તો બગીચો ઉજળ થઈ જાય. એમ અમારા પ્રભુ ચરણદાસ સ્વામી જેવા સંત, એમણે સંકલ્પ કર્યો કે આવું પ્રસાદીનું ગામ છે, વળી ગઢપુરનું હાવ નજીકનું ગામ છે, અહીંયા ઘેલો નદી વહે છે, મહારાજે આખા ગામમાં પધરામણી કરેલી છે, એવું પીપળ ગામ. ભલે અત્યારે કદાચ હરિભક્તો ઓછા હશે, પણ મેં આજ બપોરે જ વાત કરી હતી. મેં કીધું હરિભક્તો જ કહેતા હતા, બેઠા હતા ને ફળિયામાં, એ કે સ્વામી આ સંતો આવ્યા પછી કેટલાય છોકરાઓ મીડ્યા છે આવવા, કેટલાય યુવાનો મીડ્યા છે આવવા, કેટલાય વ્યસન મૂકી દીધા અને કેટલાય સારા ભક્ત પૂજાઓ મીડ્યા કરવા. કારણ કે સંતોના યોગે કરી અને ઘરના ઘર હરિભગત થઈ જાય. આ મોટો સત્સંગનો અપકાર છે. માટે આ મંદિર સ્વામીએ કર્યું છે દાખલો લઈ, અને આમાં જેણે જેણે પોતાની શુભ લક્ષ્મી, સદલક્ષ્મી જેણે જેણે વાપરી છે આમાં, એને ભગવાન અનંત ગણું કરીને પાછું આપે. એવી ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, એમના ચરણમાં પ્રાર્થના. અને યજમાનોને ખાસ પોતાની જે સદલક્ષ્મી આપી છે એની ભગવાન અનંત ગણી કરીને પાછી આપે, એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય પ્રભુ ચરણદાસ સ્વામીના ચરણો પ્રાર્થના. એટલું કંઈ વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.